ગઈ વખતનું રેકોર્ડિંગ મોકલ્યું હમ, હતું? ગઈ વખતનું રેકોર્ડિંગ જોઈએ કોઈએ માંગ્યો નહીં એટલે પછી મેં આપ્યો નહીં. ભાઈ હવે અમારા જેવા માણસોને તો જોઈએ જ લે. મને એમ કે તમે જાતે જાતે મોકલી દેશો તો. એક વાર મોકલ્યો હતો ફર્સ્ટ ટાઈમનો. લાસ્ટ ટાઈમનો આઈ થિંક અપલોડ કરવાનો બાકી છે. જોઈ લઈશ. આઈ કેન સેન્ડ ઇટ આફ્ટરવર્ડ. ખાલી થાય વાંધો નહીં. જયારે અનુકૂળતા હોય ત્યારે. ચલો તો હવે બધા આવી ગયા છે તો શું રાકેશભાઈ ચાલો વાંચશો આજે? વાંચ ને, તારે નથી વાંચવું ને? હું ના વાંચું ને, વાંધો નહીં. ઉપમેથી ચોથા પેજ પર ફર્સ્ટ લાઈન. હમ હું વાંચું, તમે વાંચો? વાંચ. ઓકે. ઉપમેથી ભવ પ્રપંચા ગ્રંથના કર્તા શ્રી સિદ્ધર્ષિ લખે છે, એકોપી શુભ ભાવ ભગવાન આ તમારે વાંચવું પડશે. ભગવત પ્રસાદે નૈવ જાયતે. નાનામાં નાનો એક પણ શુભ ભાવ ભગવાનના અનુગ્રહથી જ ઉત્પન્ન થાય છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય મહારાજ પણ વિતરાગ સ્તોત્રમાં લખે છે. વાંચો કોઈ. ભવત પ્રસાદે એ નેવાહમ નિર્યાતા પ્રાપિતો મિયતિમ સોરી મિયતિમ પ્રાપિતો ભુવમ. હું જે કંઈ ભૂમિકાને પામ્યો છું તે માત્ર પ્રભુ તારી કૃપાથી જ. આવો સમર્પણ ભાવ ભક્તિ યોગથી જ પ્રગટે છે. આઈ થિંક આપણે પહેલા એનું જોઈ લે ને, લાસ્ટ પેરેગ્રાફમાં આપણે એ જોયું હતું ને. લાસ્ટ પેરેગ્રાફ એકવાર વાંચી લે તો કનેક્શન બની જશે સરસ એવું. બાકી હતો થોડો, રાઈટ. આઈ થિંક આ લીધું હતું લાસ્ટ ટાઈમ પણ લેવાઈ ગયું હતું, પણ એ વાંચી લઈએ તો આજે હમણાં વાંચ્યું ને એનું કનેક્શન બની જશે. ભક્તિ ભાવ પર કેમ આવે. સો હું વાંચી લઉં. પરમાનંદની પ્રાપ્તિનું મૂળ કારણ જો કોઈ હોય તો ભક્તિ છે. રથના બે પૈંડા છે. બે પૈંડાથી રથ ચાલે તેમ મોક્ષ રથના જ્ઞાન અને ક્રિયા બે પૈંડા છે. પરંતુ તેની સફળતા ભક્તિ યોગથી થાય છે. ભક્તિ યોગ વિના કેવળ જ્ઞાન અને ક્રિયા મોક્ષ ફળ આપી શકે નહીં. કારણ કે ત્યાં અભિમાન આવવાની સંભાવના છે. જ્યાં અભિમાન આવે ત્યાં ઊંચામાં ઊંચી ક્રિયા કે ઊંચામાં ઊંચું જ્ઞાન પણ મોક્ષ નહીં આપી શકે. અહંકારથી બચવા માટે જ ભક્તિ યોગ છે. ભક્તિ આત્મસમર્પણ રૂપ છે. આત્મસમર્પણ રૂપ છે. અને અહીંયા પછી એટલે ભક્તિનું આપણે પાછું લીધું. તો અહીંયા આત્મસમર્પણમાં આઈ થિંક કાલે બી એક વાર વાત થતી હતી. આપણે બધા જે આકારો બને છે ધ્યાનમાં એનું સમર્પણ છે ને. આકારોમાં શું શું આવશે આપણા? બધી આઈડેન્ટિટી એની વાત છે. બધા આઈડેન્ટિટી, યસ. પછી બધી લાગણીઓ, એકચ્યુઅલી સૂક્ષ્મ રીતે તો વિચારો, લાગણીઓ બધું જ. એટલે જે એમાં આવ્યું ને કે એક પણ લાઈક શુભ ભાવ આવે એ પણ ભગવાનના અનુગ્રહથી છે. હા, એટલે જે બી આપણે કઈ બી વિચારીએ છીએ, કઈ બી લાગણી કરીએ છીએ, લાગણીઓ આવે છે, એ બી એક આકાર રૂપે છે. એને આપણે આપણા અસ્તિત્વ તરીકે ફીલ કરીએ છીએ, રાઈટ? તો એ બધું જેના લીધે આપણે આપણું એક્ઝિસ્ટન્સ ફીલ કરીએ છીએ, બધું જ ભગવાનના ચરણે સમર્પણ કરવાનું છે. I think. તો આકાર કે છે હર્ષ, એટલે યુ મીન લાઈક ફોર્મ? Is that what you're saying? નોટ જસ્ટ ફિઝિકલ ફોર્મ, ધેટ્સ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ સે. જસ્ટ ફિઝિકલ ફોર્મ નહીં, એનાથી બિયોન્ડ પણ આપણે એવું વિચારશું કે આ શરીર છે કે પછી હર્ષ તરીકેની આઈડેન્ટિટી છે. તો એ ચલો, એ બોડી લઈ લીધું એ ફિઝિકલ આકાર થઈ ગયો. આઈડેન્ટિટી મારી લઈ લીધી એ મેન્ટલ મનના લેવલ પરનો આકાર થઈ ગયો. લાગણીઓ છે, ઇમોશન્સ છે, અને વિચારો છે. અને હું કોઈ બી નાની ઘટના થઈ કે નાની કોઈ બી ઇવેન્ટ થઈ, એમાં હું કોઈના મિત્ર તરીકે ઉભો રહ્યો, કોઈકના પતિ તરીકે ઉભો રહ્યો, કોઈકના છોકરા તરીકે ઉભો રહ્યો. એ પણ એક જાતનો આકાર જ થયો, રાઈટ?
કારણ કે એ બધા એટલે શબ્દો આકાર શબ્દ મને ખ્યાલ નથી આવતો કે લાઈક વ્યક્તિત્વ આપણે આપણા કોઈ પણ આઈડેન્ટિટી માટે પર્યાય યુઝ થાય કરી. હા? હમ. આપણા કોઈ પણ પર્યાય થાય એને આકાર તરીકે લેવાય ને. કોઈ સાહેબજી પણ કોઈ ચાલે પણ છે. પર્યાયમાં હું બુદ્ધિ અચ્છા, તો કરવી એ પર્યાયનો આકાર. સિનોનિમ કે છે તું કોઈ આકાર. પણ પર્યાયમાં ના, પર્યાયનો સિનોનિમ નથી. કોઈ પણ પર્યાયમાં હું બુદ્ધિ એ આકાર બનાવશે. જ્ઞેયાકાર રાઈટ એની વાત છે રાઈટ. જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર. હા. એટલે ઓકે. ખાલી જાણવાના ગુણના બદલે આપણે અભિપ્રાયમાં અને લાગણીઓમાં તો ખાસ કરીને હજુ હું અ, કહેવાની એ- હતી કે લાગણીઓ આવે ત્યારે એમાંથી બહાર નીકળવા માટે અને આ બધું જે થાય છે એ આપમેળે થાય છે. એ બી સેકન્ડ લેવલ, સેકન્ડ સ્ટેપ થશે. કે જે તમે કીધું તે અભિપ્રાય આવ્યા એ સેકન્ડ સ્ટેપ થશે ને. ફર્સ્ટ સ્ટેપમાં તો તમે પર્યાયમાં હું બુદ્ધિ કરી કે આમાં મારું કંઈ પ્રેઝન્સ છે અને એમાં તમે લિમિટેડ કરી દીધું પોતાનું પોતાનું જે એક્સપિરિયન્સ છે, એક્ઝિસ્ટન્સ છે. મતલબ હમ. એટલે એ બધા જ્ઞેયાકાર થઈ જશે રાઈટ. બધું આકારમાં જશે. હા, એ આકારમાં થશે. અને જ્ઞાનાકાર એ બી થશે. જ્ઞાનાકાર પછી એ થશે ને કે આપણે આપણું જ્ઞાન, જે ગુણ છે આત્માનો, તે તો એકદમ વ્યાપ્ત છે. એમાં એને કોઈ લિમિટેડ કરવાની જરૂર નથી, રાઈટ? કોઈ પર્યાયમાં કે કોઈ ઇવેન્ટમાં. પર્યાય મતલબ બહુ હેવી ટર્મ થઈ ગયો. કોઈ ઘટના બની તો એમાં આપણે લિમિટેડ કરી દઈએ છીએ ને કે મારી સામે મારા પેરેન્ટ્સ આવ્યા તો હું એમનો છોકરો તરીકે લિમિટેડ કરી દીધું. તો આપણે એ એક્ઝિસ્ટન્સ તરીકે પછી લઈને ફીલ કરીએ છીએ. તો એ બધા જે આકાર છે એનાથી એને પરમાત્માના ચરણોમાં સમર્પણ કરવાની છે. એટલે એ ડિઝોલ્વ થઈ જાય ને આપણા. પછી જે બચશે ધેટ વિલ બી ધ ટ્રુ એક્સપિરિયન્સ. હમ. રસ્તો બતાવો હવે. તસ્સમિચ્છામિ દુક્કડમ. હા, એ બધા એવું નહીં આપણે ક્રિયાકર્મમાં તો ઢળી જ જઈએ છીએ એવું ધ્યાન પણ નથી પડતું ખાસ કરીને લાગણીઓ વિચારો તો ત્યારે અટકવા માટેનો રસ્તો શું એમ. આઈ થિંક આ વચ્ચે જો મેં 2 દિવસ પહેલા વાંચ્યું હતું, સાંભળ્યું હતું સાહેબજી, ત્યારે સાહેબજીએ સરસ કીધું હતું. પેલું લેટ ગો કરતા શીખવું એ એનું ફર્સ્ટ સ્ટેપ થશે. બધું લેટ ગો માં જસ્ટ આપણે જવા દઉં છું એની વાત નથી. લાગણીઓ થી લઈને આપણા વિચારોને પણ લેટ ગો કરવા. યા એ લાગણીઓ અને વિચારો એ બે મેઇન તો ભરાવી જ દે છે. હમ. અને સેકન્ડ સ્ટેપ શું સેકન્ડ સ્ટેપ એટલે? એટલે આપણે લાઈક સૂક્ષ્મ નહીં પણ લાઈક છોકરાઓની રિસ્પોન્સિબિલિટી હોય ને બધું હોય તો આપણે એમ ખબર જ છે કે જે છે એ કરવાનું છે. પણ હા, તો એમાં કરવાનું છે ના નથી, રાઈટ? પણ એમાં સી આપણે જે 3 સ્ટેપની વાત કરી હતી એ તમે બધે વખતે કરી શકો, રાઈટ? કે જણાય છે, ખાલી જણાય છે. પછી એ જણાયું એમાં મને જણાવ્યું એમાં આપણે એનાલિસિસ કર્યું. જે બી જણાવ્યું એનું એનાલિસિસ કર્યું કે આવું જણાયું અને આ થયું. એના લીધે આપણે પછી આપણા માટે બેનિફિશિયલ હોય તો સારું લાગે, આપણા માટે ખરાબ હોય તો આપણને ખરાબ લાગશે, દ્વેષ આવશે. તો એ અભિપ્રાય બાંધશે અને એ અભિપ્રાય બાંધ્યા એના હિસાબે આપણે રિએક્શન આપીએ છીએ. આવું પ્રોસેસ થાય છે. તો છોકરાઓની વાત આવી કે કોઈ બી વાત આવી, જણાય તો છે જ ને. તો અહીંયા જ્ઞાન શક્તિ પર ફોકસ કરવાની જરૂર છે. જ્યારે તમે એ જ્ઞાન શક્તિ પર ફોકસ કરશો ને તો બાકી બધું તમારું બધું રિસ્પોન્સિબિલિટી સરસ રીતે ફૂલફિલ થવાની જ છે. પણ એમાં તમે એક ઘટનામાં તમે કોન્સન્ટ્રેટેડ નહીં થઈ જાઓ, કે એમાં તમે લિમિટેડ નહીં થઈ જાઓ. એટલે એમાં લેટ ગો આપણે કરીએ. લેટ ગો નું એટલે ફર્સ્ટ સ્ટેપ થઈ ગયું રાઈટ. આપણે એમાં લેટ ગો કરીએ કે જેમ થાય છે એમ થવા દઈએ. પણ હજુ જણાય છે ઉપર સ્ટોપ નથી થવાતું. પણ એટલે જ હું સેકન્ડ સ્ટેપ પૂછું છું કે સેકન્ડ સ્ટેપ મને મતલબ સેકન્ડ સ્ટેપ આમાં અભિપ્રાય વાળાની વાત કરો છો કે અભિપ્રાય આવી જાય છે કે એને ખાસ કેવી કરીને રીતે? લાગણીઓ અને વિચારો માટે છે પણ લાઈક વ્યાપક રીતે પણ પણ એ તો આવવાના જ છે. મતલબ કે કર્મથી કલ્પના ઉપજે, પવનથી જેમ જલ્દી વેલ રહે. એટલે જેમ પવન આવે છે તેમ વેવ્સ તો આવે છે, તેમ આપણામાં કર્મના હિસાબે થોટ્સ, લાગણીઓ તો આવવાની છે. પણ આપણે એ ફોર્મમાં એ લાગણીઓ મારી છે, મારે એના હિસાબે રિએક્શન આપવું છે, એ આપણા કંટ્રોલમાં છે ને. તો એ કનેક્શન કરવું ના કરવું એ આપણા કંટ્રોલમાં છે ને. તો એ કનેક્શન ક્યારે નહીં થશે? એકવાર કનેક્શન બની ગયું, તમારું ગુસ્સા જોડે કનેક્શન થઈ ગયું, પછી તમે પાછા નથી આવી શકવાના. ગુસ્સાનું રિએક્શન આવવાનું જ છે. આવવાનું છે.
પણ એ જે આવ્યો એ મોમેન્ટમાં તમે એના જોડે કનેક્ટ નહીં થયા કે થયા એ આપણા હાથમાં હોય છે. મતલબ ઘણી બધી વાર બધાના હાથમાં હોતું બી નથી, પણ ચલો આપણે આટલા વખતથી સમજવાની ટ્રાય કરીએ છીએ તો હમણાં માની લઈએ કે આપણા હાથમાં જ છે, આપણને સમજાય છે. તો એ મોમેન્ટમાં ગુસ્સામાં ભળીને એ પ્રમાણે રિએક્શન નહીં આપવું, દેટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ને. હમ. તો એ લેટ ગો કરવા વાળી વાતમાં આ આવશે ને કે તમારી એટલી જ્ઞાન જે આપણું જે જાણવાની જે આપણી ક્વોલિટી છે એના ઉપર ફોકસ રહેશે, તો આ બધું જે લાગણીઓ, આ ઇમોશન્સ, વિચારો, ઘટનાઓ જે બી થાય છે ને આવે છે જાય છે બધા પર એક ડિસ્ટન્સ રહેશે. જ્યારે ડિસ્ટન્સ રહેશે ત્યારે એમાં ભળી શકો છો, પણ ભળવાના ચાન્સીસ વધે છે જ્યારે તમે જ્ઞાન શક્તિ પર ફોકસ કરો છો. જ્યારે તમે પર્યાય પર ફોકસ કરો, જે ઘટના એક એક થઈ રહી છે, તો તમે સિક્વન્શિયલી તમારું ફોકસ એ ઘટના પરથી પછી બીજી ઘટના પર ગઈ, ત્રીજી ઘટના પર ગઈ, ચોથી પર ગયું, તો તમારી જોડે એ ડિટેચ થવાનો મોકો જ નથી. કેમ નથી? કારણ કે તમે ભળી જવાય છે, મેઇન ભળી જવાય છે હજુ પણ લાઈક ભળી એ જ સમજવાની ટ્રાય કરો ને, ભળી કેમ જવાય છે? કારણ કે તમારું ફોકસ એ પર્યાય પર રહ્યું, જે ઘટના બની રહી છે એ ઘટના પર છે, ના કે તમે એ ઘટનાથી એક ડિસ્ટન્સ પર ઊભા છો. એટલે એવરી ટાઈમ આપણા આમ તો એ બધા જ આકારો ભળ્યા એટલે આકાર બન્યા છે. હા, ભળ્યા એટલે આકાર બન્યા. એટલે એક્ઝેક્ટલી. એવું કહી શકાય ને કે ભાઈ છોકરું છે, છોકરા પર હું સોહમ છે, તો ધારો કે હું પપ્પા તરીકે સોહમ પર ગુસ્સો કરું, તો પછી ગુસ્સો કર્યા પછી પાછો મારે એને પ્રેમથી એને એ કરવો બી પડશે. એટલે પેલું ગુસ્સા વાળું સ્ટેપ પત્યું એટલે તરત પછી પ્રેમનું સ્ટેપ આવે જ છે. એટલે એમાં ભળતા જ જવાય છે મારે ઘડી. હા, પણ કોન્સ્ટન્ટ એ ચાલ્યા જ કરે છે પછી. હા, એટલે એમાં એ તો છે જ, કારણ કે એમાં આપણે એ દરેક ઇવેન્ટમાં એ પ્રમાણે ફોર્મ થઈને આપણે જીવીએ છીએ ને, એના આધારે જીવીએ છીએ. બિકોઝ આપણને કોઈ એનાથી સેપરેટ શું કંઈક હોઈ શકે એ હજી સમજાતું નથી ને, કે એ આઈ ડોન્ટ નો એ સમજાય છે કે નહીં, પણ આ થોડું I think like it's okay that you get mad at him, and it's okay that you love him also. Express your love. But it is more important to distance yourself while you are doing all of that, or at least even after that, and tell yourself કે સોહમને હું અત્યારે ડિસિપ્લિન કરું છું, પણ ultimately it will depend on his upadan and his baggage of karma કે એ કેટલું ફોલો કરશે અને શું કરશે. એટલે વધારે ને વધારે સ્પાઇરલમાં જવાની આપણને જરૂર નથી એમ. પણ એક આનું બેરોમીટર એ બી છે કે ચલો, જેમ કે હું તમારી જોડે વાત કરું છું, તો કેન આઈ લિસન માય સેલ્ફ ટોકિંગ ટુ યુ? મતલબ કે જ્યારે તમારે સોહમ પર એને ડિસિપ્લિન કરવા માટે તમે ગુસ્સો કર્યો, તો કેન યુ સી યોર સેલ્ફ ડુઈંગ ગુસ્સો? એટલે થર્ડ પર્સન તરીકે જ આપણે એક્ટ કરવાનું એમ. થર્ડ પર્સન તરીકે તમે બે કેરેક્ટરને જોઈ શકો છો કે નહીં, કે તમારું બી તમારી જે રિસ્પોન્સિબિલિટી પ્રમાણે નેચરલી જે થાય છે તે થાય છે, અને તમે એનાથી એક ડિસ્ટન્સ તરીકે છો. જેમ કે એનું બહુ બેઝિક એક્ઝામ્પલ આ થશે ને, ટીચરનું એક્ઝામ્પલ. જ્યારે ગુરુ કોઈક એના પર શિષ્ય પર કે સ્ટુડન્ટ પર ગુસ્સે થતા હોય, તો ઘણી બધી વાર એ ખોટી રીતે બી ગુસ્સે થતા હોય છે, રાઈટ? તો સિમિલર ટુ ધેટ આ વસ્તુ આપણે એવું નથી, સ્ટાર્ટિંગમાં એવું લાગશે કે આપણે આ આર્ટિફિશિયલી કરીએ છીએ, પણ આર્ટિફિશિયલી એટલા માટે લાગશે કારણ કે આપણે એટલા ઘૂસી ગયા છે કે જે નેચરલ છે તે આર્ટિફિશિયલી લાગશે. અને આનાથી કોઈ બીજો કોઈ જ્યાં સુધી મને સમજાય છે ત્યાં સુધી બીજો કોઈ ઓપ્શન છે જ નહીં. જ્યાં સુધી તમે ડિસ્ટન્સ નહીં રાખશો ઇમોશન્સથી, તમે એમાં ભળવાના જ છો, અને એ પ્રમાણે અટકવાનું થવાનું જ નથી ભળવાથી. દેર ઇઝ નો વે. અલિપ્તતા હોવી જોઈએ. દેટ ઇઝ ધ કોર કી ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ. અને તો અલિપ્તતા વધારવા માટે શું કરવું જોઈએ? લેટ ગો. અને લાઈક તપ કે કંઈક ઉપયોગમાં આવે? લાઈક મેં અનુભવ કર્યો છે કે ઉપવાસ કરું કે એકાદશા કરું તો લાઈક માઇન્ડ બહુ કંટ્રોલમાં રહેતું હોય છે. હા, તો એ રીતે ફરક પડી શકે છે. હા, કે તમારું ફૂડ કંટ્રોલ વાળું ફૂડ જાય, કે એકાશનું છે, કે આંબીલ છે, કે ઉપવાસ છે, તો મન શાંત થશે, તો એનાથી જાગૃતિ વધી શકે છે.
પણ વધે જેવું જરૂરી બી નથી અગર લક્ષ્ય નહીં હોય તો. નહીં એટલે તો લક્ષ્ય સાથે જ નહીં તો પછી જસ્ટ ફિઝિકલ એક્સરસાઇઝ જ થઈ રહી ને કે ઉપવાસ કરી લીધો, પારણું કરી લીધું. કારણ કે ઉપવાસમાં તો પછી આપણે એ બી વિચારતા કે પારણાનું, ચલો આપણે હજી નથી વિચારતા કે નહીં તો મોટે ભાગે તો ઉપવાસ એટલા માટે જ કરીએ કે બીજા દિવસે શું ખાવા મળશે. પારણામાં સારું ખાવા મળશે. યા સો તો એ લક્ષ્ય નહીં હોય તો પછી અઘરું છે. એટલે એ ટાઈમ પર બી જ્યારે ઉપવાસ કરો તો આપણે એ કરી શકીએ ને કે મારું મન શાંત થાય છે તો વધારે ને વધારે હું કેવી રીતે આ સમજી શકું કે હું ડિટેચમેન્ટ, જે ડિસ્ટન્સ કેવી રીતે છે એને સમજી શકું. ડિસ્ટન્સ બરાબર. ઓલરેડી છે જ, બનાવવાનું નથી. સમજવાની એ- જરૂર છે. આઈ થિંક એક બેરોમીટર એ જ છે કે ઉપવાસના બીજે દિવસે શું થાય છે. નોટ જસ્ટ વિથ ફૂડ બટ વિથ એવરીથિંગ એલ્સ. આપણી બધી પ્રવૃત્તિ એ દિવસે તો આપણે શાંત થઈ ગયા કારણ કે ફ્યુઅલ નથી મળ્યું. બીજે દિવસે ફ્યુઅલ મળ્યું હમ. અને પછી ગુસ્સો આવી જાય પાછો કે પછી કંટ્રોલમાં ન રહે ઇમોશન, તો દેન Yeah. ઉપવાસ નથી થયું. મતલબ કે એક હજી આપણું એટલું બધું ઇન્ટેન્સિટી સાથે જોડાયેલા છે ને તો કદાચ ઇનિશિયલ ઉપવાસમાં ખબર ના પણ પડે કે એક ઉપવાસ કર્યો અને બીજા દિવસે આપણે શાંત થઈ ગયા એવું ખબર ના પડે. પણ મતલબ કે એક સામયિક કર્યું ને આપણે એક્સપેક્ટ કરીએ કે બીજા દિવસનું સામયિક પહેલા મારી એકદમ ક્ષમતા રહે એવું જરૂરી નથી કે I'm not talking આપણે. about in the સામાયિક or in the ઉપવાસ. I'm saying outside of that. હા, કે એટલે આપણા હું એ ડે જ ટુ ડે સમજાવું છું. એક્ટિવિટીમાં કેટલું દેખાય છે. મતલબ કે હું એ જ કહેવાનું ટ્રાય કરું છું કે સામયિક પત્યું તો 48 મિનિટ આપણે શાંત રહ્યા. એ 48 મિનિટ પછી આખો દિવસ કેટલા શાંત રહીએ છીએ એ કદાચ એટલું મોટો ફરક ના પણ ખબર પડે હજી. એટલે પણ that is the આપણે practice. એ પુરુષાર્થ છે. એ પ્રેક્ટિસ, એ એ અભ્યાસ. એકચ્યુઅલી ઉપવાસ એ પુરુષાર્થ નથી. એ હમ. બીજા દિવસે શું આપણી એની અસર થાય છે, કેટલું કેરી ફોરવર્ડ થાય છે, એ પુરુષાર્થ છે. હા, ગિરીશભાઈ સતત એ કહેતા હોય છે કે પુરુષાર્થ એ નથી કે તમે ન ખાઓ. પુરુષાર્થ એ છે કે જ્યારે ખાઓ ત્યારે આસક્તિ ન થાય. એટલા માટે નથી ખાવાનું. એટલે એવું કરાય કે લાઈક ફોર એક્ઝામ્પલ કે અલિપ્તતા વધારવા માટે મેઇન ક્વેશ્ચન એ છે. તો આપણને ખબર છે અને આપણને જ્યારે જે દિવસે ઉપવાસ કર્યો, લાઈક મારો ક્વેશ્ચન એ છે કે એ દિવસે આપણને ખબર છે મન એટલું બધું શાંત રહે છે અને આપણને સારું લાગે છે, ગમે છે અને ખબર પડે છે કે આપણે આપણા સ્વભાવની નજીક જવા માટે આ જરૂરી છે. તો આપણને ડિફરન્સ તો ખબર પડે જ કે લાઈક ખાધા પછી કેવી હાલત છે ને શું મનની હાલત છે અને ખાધા પહેલાની કેવી હાલત છે. તો મારો એટલે કહેવાનો મતલબ એવું કે લાઈક ઇટ ઇઝ લાઈક વન ટાઈપ ઓફ લાઈક પ્રેક્ટિસ. જે કહેવાય ને કે જે આલંબનથી આગળ વધી શકાય એ લેવાનું અને એટલા સમય સુધી લેવાનું અને પછી એમાં જો ઓબ્વિયસલી જે સુધારા કરવા લાગે એ કરવાના. પણ લાઈક મેઇન અલિપ્તતા વધારવા માટે બધાને અલગ અલગ આલંબનની જરૂર પડે, રાઈટ? આઈ ડોન્ટ નો અલિપ્તતા વધારવા માટે લાઈક એની પર્ટિક્યુલર વે છે કે નહીં? સૌથી ઈઝી, જે હું હમણાં બી 2-3 વાર કીધું, સૌથી ઈઝી ઇઝ હેબિટ ઓફ લેટિંગ ગો. Exactly. હેબિટ ઓફ And that is લેટિંગ more tough. That is much more tough than it sounds. જવા દેવું. આપણે આપણા થોટ્સ, ઇમોશન્સને કેટલી વાર જવા દઈએ છીએ. યા એ જેટલે એની પ્રેક્ટિસ માટે આપણને લાગતું હોય કે કોઈ વસ્તુ આપણને હેલ્પ કરે છે, લાઈક સામાયિક કરવી કે નૌકાર ગણવા કે થોડો ટાઈમ સુધી કૌશકમાં રહેવું. તો ચલો કિડ્સના કેસમાં એક બીજું બી એક્ઝામ્પલ મગજમાં આવે છે. ચલો ફોર એક્ઝામ્પલ તમને એવું થતું હોય કે ચલો કિડ્સે કંઈ કર્યું અને તમને ગુસ્સો દેવડાવે એવું કર્યું, પણ એ તમારી ચોઈસ છે ને કે તમારે એને ગુસ્સો કરીને સમજાવવું છે કે શાંતિથી સમજાવવું છે. નોટ એવરી ટાઈમ તમે ગુસ્સો કરતા હો, રાઈટ? ધેર વિલ બી મોમેન્ટ્સ કે તમે શાંતિથી બી સમજાવતા હો. તો હમણાં તમારી સાધના તમારા માટે એ એક્ઝામ તરીકે બી લઈ શકો ને કે આ એક્ઝામ છે કે મને ગુસ્સો કરાવવા વાળી મોમેન્ટ્સ આવે છે, પણ ત્યારે હું મારી સાધના ચાલુ કેવી રીતે રાખી શકું કે ગુસ્સો સાથે મારે જોડાવું નથી, પણ સાથે સાથે એવું બી નથી કે કિડ્સને બગડવા દેવા. તો તમે એ શાંતિથી બીજો રસ્તો બી કાઢવાની કોશિશ કરશો અગર તમારું ધ્યાન એ લક્ષ્ય ત્યાં હશે તો. કે સમજી ગઈ. હા. Okay. બોલું હું? I don't think કે ગુસ્સો કરવો એ પણ એઝ અ પેરેન્ટ ઓન કિડ્સ ટુ ડિસિપ્લિન ધેમ એ ખરાબ વસ્તુ નથી. એ કશાય નથી. એ પ્રશસ્ત છે. એટલે ઇટ્સ કમ્પ્લીટલી ફાઇન ટુ ડુ ધેટ.
એની ઉપર ફોકસ કરવાની જરૂરત નથી. ફોકસ Yeah. એની ઉપર કરવાની છે, એના ઉપર કરવાનું છે કે આપણને અ, અ, જે આપણા સ્વજનો છે, જે કિડ્સ છે, એ લોકોની ઉપર રાગ કેટલો છે. આ સંબંધોમાં રાગ ઇઝ મચ મોર ઓફ અ પ્રોબ્લેમ દેન દ્વેષ. કારણ કે દ્વેષ તમે કરશો તો પણ મા તરીકે કેટલું કરવાના, તમે પાછું વાલ કરવાના જ છો. સાચી વાત છે. અને તમે ગુસ્સો કરો છો એ પણ પ્રેમથી કરો છો, પ્રેમના લીધે કરો છો, રાઈટ? તો રાગ ઇઝ મોર બિગર પ્રોબ્લેમ દેન દ્વેષ ઇન ધીસ રિલેશનશિપ. Yeah. બીજી કોઈ રિલેશનશિપમાં દ્વેષ માઇટ બી મોર ઇમ્પોર્ટન્ટ. કે સમજી લો કે હવે હર્ષ વર્ક પર છે અને somebody is getting promotion without doing any work, and Harsh is doing work and he is not getting promotion. જો ત્યાં એને દ્વેષ થાય તો એ દ્વેષનું નિમિત્ત છે. તો એ ત્યાં આપણે દ્વેષને કંટ્રોલ કરવાની જરૂરત છે. ત્યાં આપણને સહજ રીતે રાગ નથી થવાનો. એટલે જ્યાં સહજ રીતે રાગ છે ત્યાં સહજ રીતે રાગને આપણે ટેકલ કરવાનું છે. ગુસ્સો કરો છો એ કરવો પડે છે. ઇટ્સ નોટ સમથિંગ દેટ યુ લાઈક ડુઈંગ. If you like doing, if you are enjoying it, then yes, it's a problem. Then there is some even mental problem, I would say. If you are Right, enjoying I- beating your kids, then obviously it's more of a psychological problem. So એવું તો ના જ હોવું જોઈએ. અબ્યુઝ તો નથી જ કરતા તમે કિડ્સને, રાઈટ? Yeah, no, the whole thing about bringing kids is a example was just to give a better life example, just a life માં જે હોય. નહીં, સારું Not છે. all એટલે આપણે about we have to, બરાબર Yeah. છે. એટલે we have to think of examples from our life, તો જ ચેન્જ આવશે. નહીં તો સ્વાધ્યાય નહીં થાય. નહીં તો બુક જ વંચાશે અને ખાલી શબ્દોની મારામારી જ થશે. So that's not what we want to achieve. We want to achieve some change out of this time that we are spending. આપણે આટલું ટાઈમ કાઢીએ છીએ તો એમાંથી કંઈ ચેન્જ થતું હોય પોઝિટિવલી, તો દેટ ઇઝ વોટ વી વોન્ટ. તો એ બરાબર છે કે એક્ઝામ્પલ આપીએ, પણ વોટ આઈ એમ સેઇંગ ઇઝ આ એક્ઝામ્પલ વધારે વિચારવા જેવું છે. આપણને તરત સહજ રીતે લાગે કે અહીંયા મને ગુસ્સો થયો, પણ એકચ્યુઅલી એ ગુસ્સો નથી, એ પ્રેમ છે. સો એ પ્રેમને ટેકલ કરવાનું છે કે મારે એટલા રાગમાં કૂચી નથી જવાનું કે હું એટલા બધા એક્સપેક્ટેશન્સ રાખું મારા કિડ્સ ઉપર કે they have to do this, they have to do this. If they don't do this, then I am a bad mom. એટલે એ બધું અલિપ્તતા કેળવવાથી આવશે. હા, એ અલિપ્તતા રાખવી પડે, કારણ કે કિડ્સ કમ વિથ ધેર ઓન કાર્મિક બેગેજ. ઓફકોર્સ આપણે 100% કરવાનું છે કે એ લોકો સારા માર્ગે જાય, બધું જ આપણે put all your effort. But if they still, after doing all of that, if they don't go on the right path, then it's their karmic baggage. You did your best and you will do your best. પણ એ એટલી અલિપ્તતા રાખવી પડે આપણે. નહીં તો પછી like you will go in a really negative spiral. આપણો ભાવ બગડી જાય. So that is connecting to these two, right? જે પણ થાય છે બધું પ્રભુના ચરણે સમર્પણ કરી દઈએ તો આ એવરી સેકન્ડ થશે જ કે પ્રભુ તો આવું આપણને શીખવાડે જ નહીં, કરે જ નહીં. સો ઇફ વી એમાં નહીં જાવ, એ હજી બહુ મોટો જમ્પ થશે. હમણાં પહેલા એના પર ફોકસ કરો ને કે શું કેવું હતું મારે, કે સૌથી ઇઝી સ્ટેપ જે કરી શકાય કે લેટ ગો વાળું જે છે, તો એનાથી અલિપ્તતા થશે. અને એની સાથે સાથે અગેન જે એમણે નેહાબે કીધું તેમ કે ડેફિનેટલી કોર જે પ્રોબ્લેમ્સ, કોર જે સંબંધમાં જે આવે છે તેને તો તોડવાના જ છે, પણ એ જે નાના ઇવેન્ટ્સ બી આવે છે. હમણાં કિડ્સ જોડેના જે સંબંધ છે તે તૂટી નથી જવાના, પણ જે એમની જોડેની જે કે નજીકના આપણા જે ફેમિલી મેમ્બર્સ, કિડ્સ તો ચલો એક્ઝામ્પલ છે, પણ નજીકના ફેમિલી મેમ્બર્સ એમની જોડે જે ડે ટુ ડેના ઇન્ટરેક્શન્સ હોય છે, એમાં પણ આપણને સાધનાના મોકો મળે છે. તો એ ફોર્મમાં એક્ઝામ્પલ લઈને આપણે કરી શકાય, જે આ ગુસ્સાવાળું એક્ઝામ્પલ છે. તો કારણ કે જે આઈ મીન બાકી મોટા જે સંબંધો છે તે તો બહુ પરાક્રમ જોશે તોડવા માટે. તો એવું છે. બીજું બરાબર છે. કે
આગળનું એક વાત હમણાં જસ્ટ યાદ આવી મને દક્ષરેખા સાહેબજી એ કીધી હતી મળ્યા હતા ત્યારે કે મેં એમને કીધું કે ગુસ્સો આવી જાય છે કે પરભાવમાં જવાય છે એ ખ્યાલ આવે છે હવે એ પકડાય છે પણ હજુ આવે છે એ પ્રોબ્લેમ છે નથી આવતા એવું નથી બન્યું કમ્પ્લીટલી નથી આવતા એવું નથી બન્યું ઓછા થયા હશે પણ આવે છે તો તરત જ એ કીધું કે ખાલી આવે છે અને એ જુઓ એ માત્રથી નથી થવાનું કામ એની ઉપર ચિંતન કરવું બહુ જરૂરી છે એની ઉપર ચિંતન કરવું અને તરત જ ચિંતન કરવું એમ નહીં કે હવે પછી વિચારશું આના વિશે પણ શું ચિંતન કરવું એ પૂછ્યું તો એ જ ચિંતન કરવાનું છે કે આ જે ભાવ આવે છે કે કંઈ પણ આવે છે એ કેમ આવે છે શું કામ હું એમાં ભળી જાઉં છું હું કોણ છું ફાઇનલી દેટ્સ વોટ શી કેમ અપ ટુ એટલે આખું છે રેકોર્ડ કરેલું પછી વિલ શેર પણ હું કોણ છું એની ઉપર ફોકસ કરો તો પછી તરત જ આપણે ડિસ્ટન્સ લાવી શકીએ અને એ ચિંતનની પ્રેક્ટિસ સતત કરવી પડશે તરત નહીં આવે પણ ચિંતનની પ્રેક્ટિસ સતત રાખવી પડશે અને એ રોજ અને જ્યારે પણ એવા એવી બધી ઇવેન્ટ્સ થાય કંઈ પણ એવું થાય કે આપણે પકડાય કે હવે અહીંયા દ્વેષ આવે છે અહીંયા માન આવે છે અહીંયા આ આવે છે તે આવે છે માયા થાય છે તો ત્યારે ને ત્યારે જ ચિંતન કરવાની જરૂરત છે અને ત્યારે ને ત્યારે ન થાય તો પછી પ્રતિક્રમણ કરવાની જરૂરત છે ભાવ પ્રતિક્રમણ વાંચ્યા આગળ આરજે કઈ બોલ્યા નથી આજે તમને કઈ he is out of the focus Yeah, you guys are doing good too. he is in a ધ્યાન stage એ તો બીજા ફોકસ પર છે No, એવું કઈ નહીં. મેઇન એટલે મેઇન આઈ થિંક you guys already covered most of it. છેલ્લે જે what Neha mentioned, I was going to say that earlier. So since she mentioned, then I don't have a need to say it. But જે કે છે ને ધારાબેન કે like આ અલિપ્તતા, so અલિપ્તતા will not come on itself, or rather you may have to even ask like why, what is alipta, meaning ke main importance is of the આધારશિલા જે છે એ સૌથી વધારે important છે, and so meaning ke unless I have some notion of who I am, તો એની મારા વિશે જે મારી માન્યતા છે એના આધારે આઈ વિલ બિહેવ વિથ એવરીબડી અને વિચારો અને લાગણીઓને એ પણ એના આધારે જ આવશે, રાઈટ? સો ઇફ યુ થિંક દેટ હે આઈ એમ અ મોમ ઓફ સોહમ અને એ એકદમ લાઈક ઇટ્સ એઝ ક્લિયર ટુ યુ એઝ ડે વર્સેસ નાઇટ, રાઈટ? તો પછી નો મેટર હાઉ હાર્ડ યુ ટ્રાય, at best you will just be able to suppress એંગર ને સપ્રેસ જ કરશો. તો એ જે છે, રાઈટ? સો એકચ્યુઅલી આઈ કાઇન્ડ ઓફ રિમેમ્બર કે ગુરુદેવ શ્રીએ ઘણા વર્ષો પહેલા આબુની વાંચનામાં he had said કે ideally what we need to do is જે પણ આપણા રાકેશભાઈ સોરી ટુ ઇન્ટરપ્ટ, ગુજરાતીમાં જરા વધારે બોલજો ને. હા ગુજરાતીમાં પછી ગુજરાતી હિન્દી વધારે થશે. તો એમને એવું કીધું હતું કે આપણા જે સંબંધીઓ હોય છે ઘર એટલે ફેમિલી, સ્પાઉસ એટલે પતિ પત્ની, બાળકો, એ બધા સાથે કલ્યાણ મિત્રનો એ કરવાનો દ્રષ્ટિકોણ લાવવાનો. તો એ સોહમને તમે જો મારો કિડ છે એના બદલેમાં ઇફ યુ એવી રીતે વિચારો કે આ એક કલ્યાણ મિત્ર છે, એટલે જે પણ આપણા નજીકના હોય છે, ચોક્કસ એ તો છે કે પૂર્વભાવના ઋણાનુબંધના લીધે જ આ બધા રિલેશનશિપ આવે છે. સાચી વાત છે. તો હવે સૌથી બેસ્ટ આપણે શું કરી શકીએ કોઈ પણ જીવ માટે, જે પણ આપણા નજીકના હોય, તો જે પણ આપણા નજીકના છે, વી વોન્ટ ટુ ડુ ધ બેસ્ટ ફોર ધેમ, રાઈટ? એના માટે આપણે ઈચ્છીએ કે એના માટે સૌથી શ્રેષ્ઠ જે છે એ કરીએ. તો એ શું થઈ શકે? તો એ જ છે, રાઈટ, કે એનો પણ કલ્યાણ થાય
એ જ બેસ્ટ હોઈ શકે, રાઈટ? અને એ સૌથી પહેલા એકચ્યુઅલી ગિરીશભાઈએ આ એક્ઝામ્પલ આપ્યું હતું અને બહુ એકદમ સચોટ છે. અને બિકોઝ અમે લોકો હમણાં જ ટ્રાવેલ કરીને આવ્યા અને અંકલ પણ આવ્યા, તો અંકલ પણ રિલેટ કરી શકશે કે જ્યારે એ લોકો ઓલું ઇન્સ્ટ્રક્શન આપે છે આપણે ફ્લાઇટમાં, તો એ લોકો માસ્ક માટે કહે છે કે જ્યારે ઓક્સિજન ઓછું હોય તો એ ખાસ કરીને એ લોકો કહે છે કે પહેલા તમે પહેરો અને તમારી સાથે બીજું હોય એને પછી પહેરાવો. હા, નહીં, એમનો અવાજ નહીં સંભળાતો. Ravin, you might have to repeat it. No, અવાજ નથી આવતો. પપ્પા એમ કહે છે પહેલા તમે તમારું કરી લો કામ, પછી બાજુવાળાનું પછી કરો. હા, એટલે એ સેમ પ્રિન્સિપલ આમાં અપ્લાય કરવાનું છે કે રાઈટ, આપણે જો મારું કલ્યાણ હું કરીશ તો પછી મારા બાળકોનો પણ હું કલ્યાણ કરી શકીશ. અને એ મારો કલ્યાણ માટે પણ એ આ જોશે કે લાઈક હું કોણ છું, રાઈટ? સો બેઝિકલી ઇન્સ્ટેડ ઓફ સીઈંગ કે હું મોમ છું, હું ડેડ છું, હું સન છું, ડોટર છું, વી હેવ ટુ એનાથી બહાર આવવું છે બેઝિકલી. એ નહીં હોય જ્યાં સુધી, એ નહીં હોય ત્યાં સુધી આ બધા અને હા, એ તો બરાબર, લાઈક નેહા had mentioned that એ પણ એકદમ એ છે, ઇટ્સ વન ઓફ ધ પ્રિન્સિપલ્સ કહી શકાય એવું, કે બેઝિકલી જે દ્વેષ જે છે એ રાગનો જ મેનિફેસ્ટેશન છે. તો જ્યાં જ્યાં પણ રાગ હશે ત્યાં દ્વેષ આવશે. અને એ બેઝિકલી કોઈ પણ નિમિત્ત, એટલે ઇવન વર્ક પ્લેસનું પણ જે એક્ઝામ્પલ છે એમાં પણ મને પૈસા પર રાગ છે એટલે પછી કોઈ બીજાનો પ્રમોશન થાય છે એટલે એના ઉપર દ્વેષ આવે છે. તો જે મારા રાગમાં બાધા પાડે છે એના ઉપર દ્વેષ, એ દ્વેષના નિમિત્ત બનશે. તો પણ રાગ શું કામ આવે છે, રાઈટ? તો રાગનો ઓરિજિન ઇઝ બીકોઝ હું એવું વિચારું છું, મારી એવી માન્યતા છે કે ધીસ ઇઝ હુ આઈ એમ, રાઈટ? કે હા, આકાર આઈ ગયા, રાઈટ? શું કીધું? આકાર? Hmm. હા, એટલે આકાર તો એક, હા, બટ આઈ લાઈક માન્યતા, બેઝિકલી ધ હોલ સમ ઓફ માન્યતા, રાઈટ? મારા વિશે હું શું વિચારું છું, મારા વિશે શું માન્યતા છે, રાઈટ? સો બેઝિકલી હુ એમ આઈ નો આન્સર હું મારા માટે કેવી રીતે આપું છું. અને મોટા ભાગે આપણે એવી રીતે જ આપીએ છીએ કે જે આપણી આઈડેન્ટિટી હોય છે, રાઈટ? તો લાઈક એઝ અ પેરેન્ટ we'll give it as a parent. If as a workplace માં I need to do the best work so I can get promoted, I can get more money, એ બધું તો એમાં પણ એ જ આવે છે, રાઈટ? કે એ માન્યતા છે કે ભાઈ જેટલા પૈસા સાથે સુખની એકદમ ઇન્ટિગ્રેટેડ બુદ્ધિ છે, રાઈટ? કે જેટલા વધારે પૈસા એટલા વધારે સુખ. એટલે પછી આપણે પ્રમોશન પણ જોઈએ, આપણે બીજા સ્ટોક માર્કેટમાં પણ વધારે પૈસા આવે તો સારું. તો એ બધી માન્યતાનો અલ્ટિમેટલી એ જ છે, રાઈટ? તો એ જ્યાં સુધી એ નહીં આવે આપણે કે લાઈક આ સુખ મારા અંદર જ છે અને મારું સ્વરૂપ આ છે, ત્યાં સુધી ત્યાં વી નીડ ટુ ગો ધેર સમહાઉ. એ વારંવાર હાઉ કેન વી ગો ધેર, એની જાગૃતિ કેવી રીતે રાખી શકીએ, એ સૌથી પ્રથમ સ્ટેપ થશે. બીકોઝ ઇવન લેટ ગો પણ જે હર્ષભાઈએ કીધું એ બરાબર છે. લેટ ગો વિલ હેલ્પ અસ ટુ લાઈક કામ ડાઉન, પણ એ કામ ડાઉનને પણ પાછું એમાં યુઝ કરીશું તો ફાયદામંદ છે, નહીં તો પછી એ એક જાતનો એ જ થશે કે લાઈક સ્પ્રિંગ થઈ જાય. હા, ધેટ ઇઝ હેપનિંગ, લાઈક લેટ ગો કરીએ ને તો પણ પછી સ્પ્રિંગ ની જેમ ગમે ત્યાં હા, પછી બીકોઝ એ જ થશે ને. ભેગું પછી થાય. તમે કહેશો કે ભાઈ મેં 10 વાર તો એને લેટ ગો કર્યું, પછી હવે કેટલી વાર હું લેટ ગો કરીશ? બેઝિકલી એટલે મેં ધેટ ઇઝ કીધું, નોટ ઇવન લેટ ગો. અને મોટા ભાગે આપણું એવું જ હોય છે કે લાઈક મેં આટલી વાર તો ક્ષમતા રાખી, તો એ તો કઈ દેટ ઇઝ અ વેરી રોંગ એકચ્યુઅલી. આઈ મીન અગેન રિલેટિવલી ઇટ્સ બેટર, પણ ખરા અર્થમાં જોઈએ તો એ એક બહુ રોંગ અન્ડરસ્ટેન્ડિંગ છે. બીકોઝ એ કાઉન્ટિંગ નો આવ્યું એટલે ક્ષમતા રાખી જ નથી. If I every time if Ravinbhai mistreats me and I keep a calculator of that in my mind, તો પછી એ તો કઈ આઈ હેવ નોટ ઇવન લેટ ગો પણ મેં કર્યું નથી ખરા અર્થમાં. તો ટ્રુ અર્થમાં લેટ ગો વિલ બી કે ફર્સ્ટ ઓફ ઓલ ઇમ્પેક્ટ જ નહીં કરે,
અને ઇમ્પેક્ટ કરે તો પણ એ આટલા ટાઈમ સુધી જ કરે, તો એના પછી તો એની સ્મૃતિ પણ નહીં રહે. પણ એ બધું બહુ એડવાન્સ આઈ ફીલ એટલીસ્ટ પર્સનલી કે એ ધોઝ આર ઓલ એડવાન્સ સ્ટેટ એન્ડ દે કેન કમ ઓનલી ઇફ યુ હેવ સમ અટ્રેક્શન ફોર યોર ઓન નેચર. સ્વરૂપ પ્રત્યે રુચિ હોય તો જ એ આવી શકે, અને કંઈક એવું સ્વરૂપ સાથે કંઈક કનેક્શન હોય તો જ એ આવી શકે. કારણ કે એ એ એ આખું ઊંધું છે, રાઈટ? કે લાઈક ઇફ આઈ મને જો એમ થાય કે લાઈક હા હું એગો મેં સાસુ અપ્પા નાનમ દંસમ સંજુઓ શેષા મેં બૈરા ભાવ, તો આ જો ભાવ આવે કે મારું ખરું સ્વરૂપ તો હું શાશ્વત છું અને જ્ઞાનને દર્શન એ જ મારા સોહમને આશ્વી છે, રાઈટ? એટલે એ જ મારા બાળકો છે. રાકેશભાઈ બહુ હા? અઘરું છે. શું? બહુ અઘરું, અઘરું અઘરું. છે. કેમ અઘરું છે? એ ના, જ કરવું સરળ છે. જ છે. હું હર્ષભાઈ બે તો કે છે દિવસ સરળ છે. સોહમને 2 દિવસે હું એક દિવસ સોહમને મૂકી જાઉં. હા એક ના એટલે દિવસ પણ એ જ કહું છું ને, એને લાઈક આમ જુઓ તો ઇટ હેઝ નથિંગ ટુ ડુ વિથ સોહમ, રાઈટ? મીનિંગ કે ઇટ્સ It સોહમ has પર everything to do with Soham actually. એ સોહમ પર જ છે, સોહમ પર જ છે. સોહમ નામ એવું પાછું છે, પણ ગુણ ક્યારે આવશે? શું કહે છે? નામ પાડી દીધું સોહમ, હવે પછી you cannot backtrack. ધારા અરે એ જ કે સોહમ નામ So તો પાડી basically આપણે like I think Ravinbhai or somebody said that we are kind of જો તો like the whole world is a big theater and we are role playing. તો એ રીતે પણ વિચારી શકાય કે I have a role of mom. તો જો આ જે પણ જ્યારે પણ કોઈ રોલ ભજવતા હોય ત્યારે એમને આટલું એ જાગૃતિ રહે છે, રાઈટ? કે લાઈક મારું ટ્રુ really I am Rakesh, but right now I'm playing the role of a nationwide employee or એવી રીતે. તો એ see one આવશે. way one એક આપણે એક્સપેરિમેન્ટ કરી અવાજ શકીએ. નથી આવતો. એક એક્સપેરિમેન્ટ કરી શકાય કે કઈ રીતે આપણે અલિપ્તતા રાખીએ એમાં. તો આપણને જે પણ આપણા બાળકો છે એમાં રાગનું નિમિત્ત છે એ, અને એમાં રાગ સહજ રીતે થાય છે. એ લોકો કાંઈ પણ ભૂલ કરે, કાંઈ પણ કરે તો આપણે એમને ટોકીએ, કહીએ, ગુસ્સો કરીએ, ઓલ દેટ ઇઝ ફાઇન. પણ પછી એમના કોઈ પણ અવગુણ હોય તો એ આપણને પકડતા આવડવા જોઈએ એટ અ ડીપર લેવલ, અને એ આપણે સુધારવાની પણ કોશિશ કરવી જોઈએ. જે પણ મીન્સ ને જે પણ રીતે કરવું પડે એ કરવાની પણ કોશિશ કરવી જોઈએ. પણ સતત એ એક રાખવું જોઈએ કે વાય આઈ એમ ડુઈંગ ધીસ, નોટ બીકોઝ દે આર માય કિડ્સ ઓર દે નીડ ટુ બી બેટર દેન અધર્સ કિડ્સ. બીજા બધાના છોકરાઓ કરતા મારા છોકરાઓ સારા એમ નહીં, પણ એમનું ફ્યુચર શું થશે અને કર્તૃત્વ એમને કરતા એમનું કર્તવ્યની કલ્યાણ ભાવના. કઈ રીતે થશે એ એક ફોકસ સતત રહે તો then whatever you do will be fine. જે પણ કરો તમે એના માટે તો બરાબર જ થવાનું છે. ને લેટ ગો એના પપ્પાએ બોલે અઘરું પપ્પા છે. શું કહે છે? નથી સંભળાતું. નથી સંભળાતું. You can repeat. તમે રવિન તું બોલ ને, કારણ કે લોકો હા, ફોન એ બોલે જ છે કે નથી સંભળાતું કઈ. બાળકો સાથે અલિપ્તતા કરવી બહુ અઘરી છે. હા, કોના માટે અલિપ્તતા અઘરી છે? બાળકો સાથે અલિપ્તતા કેળવવી. સાચી વાત છે. એ તો ના, છે. બીકોઝ આપણે એમ લાગે છે, રાઈટ? બીકોઝ આ એક જે માન્યતા છે કે હું પેરેન્ટ છું, એ બહુ જ લાઈક આઈ સેડ બિફોર ઓલ્સો, રાઈટ? કે એ જેમ દિવસ બહાર સૂર્ય હોય ત્યારે ડે છે એમાં કોઈ ડાઉટ જ નથી, એવી રીતે એ માન્યતામાં કોઈ ડાઉટ જ નથી કે આ મારા બાળકો છે, દે એ મારા છે. એટલે મેં કીધું ને કે લાઈક જે ખરેખર જે મારા છે જ્ઞાન દર્શન, એના રિપ્લેસમેન્ટ થઈ ગયા છે. સો લાઈક વી ફીલ કે લાઈક આ 365/7/24 બાય લાઈફ ટાઈમ, અને વી ડોન્ટ ઇવન થિંક ઓફ ફ્યુચર લાઈફ, રાઈટ? સો વી થિંક કે લાઈક ફોર એવર દે આર માઇન. તો એ માન્યતા સાથે તો ઓબ્વિયસલી અલિપ્તતા ઇઝ ગોના બી ઇમ્પોસિબલ.
aliptata can happen. Alipt means separate, right? So separation can happen. જ્યારે પણ સોહમ ન માને ને ત્યારે ધારા એમ સમજે એ એક આમ અંદર ફીલ થવું જોઈએ કે જો આ આત્મા મારાથી અલગ છે, એ એક ફિલિંગ ઘૂંટવો જોઈએ. શું કહો છો પપ્પા? સાથે રહેતા હોય છતાં દૂર રહેવું એનું નામ અલિપ્તતા. હા, બરાબર, એ છે. બરાબર છે. અને એ જે નેહા કે છે એમાં એકચ્યુઅલી એ ધેટ ઇઝ ફર્સ્ટ સ્ટેપ, અને એનો સ્ટેપ 2 ઇઝ કે જ્યારે માને ત્યારે પણ એવું માનવું કે આત્મા એક્ઝેક્ટ હું એ કહેવાની છું. એટલે બંને રીતે બંને વખતે આપણે સતત એ જાગૃતિ રાખવી પડે કે એ અલગ છે, એ મારાથી અલગ છે, એ આત્મા ઇન્ડિપેન્ડન્ટ છે. Atmaruchi Foundation is making a very huge movie, and you are a mother in that movie, and Soham is your son in that movie. તમે માર્કેટિંગમાં ક્યાં ઘૂસેલા અત્યારે? શું કહે છે? તમે માર્કેટિંગમાં ક્યાં ગયા પાછા આત્મરુચિના? માર્કેટિંગ point is કે like એવી રીતે અને obviously એ hard છે, અને we have been talking so much about kids, પણ it can be extended to everybody, right? Like husband wife relationship માં પણ એ છે. એ એક્ઝામ્પલ છે, પણ મારે તો મોટા ભાગે કિડ સાથે જ રહેવાનું થતું હોય. No, because you have given up on Ravin, that's why. શું કહે છે અંકલ? અંકલ શું કહે છે? બોલો. સંસારના દરેક સંબંધોમાં અલિપ્ત મેળવવી હોય, સાધુ થવું હોય, સંસારમાં સાધુતા મેળવવી હોય, શીખવું હોય, એ દરેક અલિપ્ત રહેવું જોઈએ. સંભળાતું નહીં સંભળાયું, અડધું કટ થયું. મારા પપ્પા એમ કહે છે કે સંસારમાં રહીને સાધુતા રાખીએ તો અલિપ્તતા બધામાં આવી, બધી વસ્તુમાં આવી. હા, તો એ એકદમ એ જ છે ને goal. ચોક્કસ. That's the Shravak સાચી વાત. definition. Yeah. So again, like summarizing, say કે એ અલિપ્તાનો ફાઉન્ડેશન ઉપર પહેલા ફોકસ કરો. આ અલિપ્તા રૂટ ક્યાંથી આવશે? તો રૂટ એ હું કોણ છું એના પ્લેટફોર્મ પરથી આવશે. અને મને યાદ આ બંને વાત ગમી કે આત્મા અલગ છે, અને બીજી વસ્તુ કલ્યાણ મિત્ર તરીકે જોવાનું ચાલુ કરું, નહીં તો લાઈક જે સિચ્યુએશન આવી જાય ત્યારે હું કોઈ રીતે નથી વિચારી શકતી કે આ કલ્યાણ મિત્ર છે. હા, પણ યા બંને નેહાબેન અને રાકેશભાઈ છે, સો વી કેન કલ્યાણ મિત્રને exam દેખી. નજીક તમે બોલી દો Ravin, you have to repeat whatever uncle says. એકદમ એક સેકન્ડ બોલતું રિપીટ હું કર. પાડું. કલ્યાણ મિત્રની definition શું? કલ્યાણ મિત્ર ની ડેફિનેશન શું? ડેફિનેશન જે આપણને સારા માર્ગે લઈ જાય, જે આપણને ધર્મના માર્ગે લઈ જાય, જેનાથી આપણું મોક્ષ નજીક આવે, એ કલ્યાણ મિત્ર. જે આપણને સાચું કહેવાથી ડરે નહીં. બૂમ પાડો છો. તમે બૂમ પાડીને બોલો. એ બરાબર છે, સાચું કહેતા અટકાવે એ બરાબર. હિત માટે જે આપણા ખરા હિત માટે વિચારે છે, એ કલ્યાણ મિત્ર. પપ્પા એ થયું કે જે આપણને તમે જે કહો છો બરાબર છે. તમે નેહાબેને જે કીધું ને કે આપણને સાચું કહેતા ડરે નહીં, that was he was saying કે બરાબર એ વસ્તુ એક્ઝેક્ટ છે. એટલે એના માટે આપણે પણ પહેલા માસ્ક પહેરવું પડશે, રાઈટ? સો દેટ મીન્સ કે લાઈક આપણે પણ ધર્મની બુદ્ધિ થશે તો જ યુ કેન એક્ટ એઝ અ કલ્યાણ મિત્ર ફોર અધર્સ. નહીં તો મારા ઉપર જ માસ્ક નહીં હોય તો પછી હાઉ કેન આઈ મેક સમવન એલ્સ વેર અ માસ્ક? અને ઘણા સ્પેશિયલી પેરેન્ટ્સ કિડ્સના રિલેશનશિપમાં ઘણી વાર એવું બને છે કે લાઈક પેરેન્ટ્સ જસ્ટ હેવ અનરિયલિસ્ટિક એક્સપેક્ટેશન્સ મોટા ભાગે. Like they themselves are not doing it and they want kids to do it. તો એ તો બરાબર નથી. એ તો સાચી વસ્તુ, એમ પણ વ્યવહારિક રીતે બી સાચું નથી જ ને. હા,
practice what you preach. જો practice Right. નહીં કરતા હોય તો how can you preach? અને તો પણ આઈ મીન એ જનરેશન ગેપ તો રહેવાનું, અને ખાસ અહીંયા એ ગેપ વધારે રહેવાનું, કારણ કે આપણું બેકગ્રાઉન્ડ અને અહીંયાના કિડ્સનું બેકગ્રાઉન્ડ, જે રીતે એ લોકો જ્યાં જે વાતાવરણમાં મોટા થઈ રહ્યા છે એ એકદમ અલગ છે. એટલે એ ડિફરન્સ તો રહેવાનું. એટલે એમ પણ નથી કે ખાલી આપણે ફોલો કરીએ તો પણ ચાલશે, એટલું દેટ ઇઝ નોટ ઇનફ. અહીંયા યુ હેવ ટુ ટેક અ સ્ટેપ ફર્ધર. અહીંયા શું, હવે તો ઇન્ડિયામાં પણ એવું જ છે, યુ હેવ ટેક અ સ્ટેપ ફર્ધર, યુ હેવ ટુ સ્ટેપ ઇન ટુ ધેર લાઈફ. તમે એમની લાઈફ શું છે, એમનું એન્વાયરમેન્ટ શું છે એ પણ જાણવાની કોશિશ કરવી જ જોઈએ, નહીં તો યુ વિલ લૂઝ ધેમ. કારણ કે જો ઇફ યુ ડોન્ટ નો કે વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે, તમને ખબર ના હોય કે સ્કૂલમાં શું ચાલી રહ્યું છે, તમને ખબર ના હોય કે આજકાલના ટ્રેન્ડ શું છે, યુ વિલ બી વે બિહાઇન્ડ. એટલે પછી એમના મગજમાં એમ થઈ જાય કે મમ્મી અને પપ્પા તો આમ કરે, પણ માય લાઈફ ઇઝ ડિફરન્ટ એન્ડ માય એન્વાયરમેન્ટ ઇઝ ડિફરન્ટ. સમયની સાથે સમયની સાથે ચાલવું. સમય પ્રમાણે જાણવું પડે. એટલે આપણે એમાં એમના જેવા થઈ જવાનું કે એમના વાતાવરણમાં ભળી જવાનું એમ નથી કહેતી, પણ એ જાણવું બહુ જરૂરી છે. કારણ કે તો જ ખ્યાલ આવશે કે એમના મનમાં શું ચાલે છે, એમના વાતાવરણમાં શું ચાલે છે, અને તો તમને એની રીતે તમે સમજાવી શકો. તમને જ ખબર ના હોય કે વર્લ્ડમાં શું ચાલી રહ્યું છે, તો હવે તો વાતાવરણ બહુ જ ફટાફટ બદલાય છે, એટલે એ પછી ખૂબ જ મોટું ગેપ થઈ જાય છે. અને આ બધામાં આપણે જો લાઈક ચાલે છે ભક્તિ યોગનું, તો કઈ રીતે ઉપયોગી થઈ શકે? આપણે જે આ બધી કોઈ પણ વાત કરીએ બધામાં. એ રીતે જ ને કે લાઈક અલ્ટિમેટલી જે પણ આપણે કરીએ છીએ એ જે પણ સારું થાય છે, જે પણ સારા વિચાર આવે, સારી ઘટના થઈ, બધું ભગવાનની કૃપાથી થયું. તો નહીં તો ઘણી બધી વાર આપણને એ થતું હોય ને કે અચ્છા મેં કર્યું એટલે મારી જોડે આ સારું થયું. એમાં આપણે મેને પ્રાયોરિટી આપીએ છીએ. ખાલી આપણે ધર્મની કોઈ ક્રિયા હોય તો આપણે રોબોટિક વેમાં બોલી દઈએ છીએ કે દેવ ગુરુ પસાય. પણ આપણે જ્યારે કંઈક ચલો આપણને આજે બોનસ મળ્યું $5,000 તો એમાં આપણે બોલીએ ને કે દેવગુરુ કૃપા, દેવગુરુ પ્રસાદ નથી બોલતા. મેં મહેનત કરી એટલે મને મેં મહેનત કરી એટલે મળ્યા, એમાં એ જ આવી જાય છે. હા, તો એ અહંકારને તોડવા માટે પછી ભક્તિ યોગ યુઝ કરી શકો. તેવી રીતે બધી ક્રિયાઓમાં યુઝ કરી શકો ને. બરાબર છે. એટલે તો એ તો ત્યાં સુધી કીધું ને કે એક પણ શુભ વિચાર, એટલે દેટ્સ લાઈક ધ મોસ્ટ બેર બોન્સ, લાઈક અલ્ટિમેટ મિનિમમ શુભમાં પણ જો ભગવાનનો હોય તો જે મોટા શુભ હશે એમાં તો ડેફિનેટલી ભગવાનની કૃપા વગર એ તો શક્ય નથી. હા, એટલે અહીંયા આ લખ્યું ને કે નાનામાં નાનો શુભ ભાવ પણ ભગવાનના અનુગ્રહથી જ ઉત્પન્ન થાય છે. હા, એ એક લાઈક આ જે આપણે અત્યારે જે ટોપિક હતું કે પેરેન્ટિંગનું આપણે વાત કરતા હતા, તો એમાં પણ આ ધારાએ આઈ થિંક દેટ્સ વાય શી બ્રોટ અપ ધ પોઈન્ટ કે આ ભક્તિ યોગામાં કેવી રીતે વપરાય, રાઈટ? તો ભક્તિ યોગ એ એક આશ્વિને સોહમને તું વાત કરતી હોય તો સતત તારે એ લોકોને જાગૃત રાખવાના અને એમને પણ યાદ કરાવવાનું કે વોટ એવર નાઇસ ઇઝ હેપનિંગ ટુ યુ ઇઝ બીકોઝ ઓફ ભગવાન. કોઈ પણ સારો વિચાર આવે છે, કારણ કે અહીંયા ખાસ અહંકાર આવવાનો બહુ જ હાઈ ચાન્સ છે છોકરાઓને, કારણ કે દેવગુરુનું સાનિધ્ય નથી, ગુરુનું સાનિધ્ય અહીંયા નથી, અને બીજું કાંઈ એવું નેગેટિવ બહાર દેખાતું નથી કે ગરીબ લોકો હોય કે ભૂખ્યા લોકો હોય કે એવા હોય, એવું કાંઈ રોજ નથી દેખાતું. તમે એમને કહો તો એમને કદાચ ખ્યાલ આવે અને કદાચ ધ્યાનમાં રહે, પણ આમ સતત આપણે જે રીતે મોટા થયા છે એવું નથી દેખાતું. તો કઈ રીતે એ લોકોને ગ્રેટિટ્યુડની, આઈ થિંક આદિત્યનો ઓલા સ્પીચમાં મેં મૂક્યું હતું કે ગ્રેટિટ્યુડનું, તો દેટ વોઝ વન થિંગ કે કોન્સ્ટન્ટલી એ લોકોને યાદ રખાવવું પડે
કે ટુ બી થેન્કફુલ ફોર વોટ યુ હેવ, એન્ડ બિંગ થેન્કફુલનું મિનિંગ અહીંયા આપણે ભક્તિ યોગમાં લેવાનું છે કે દેવગુરુની કૃપાથી જ થાય છે સારું જે પણ થાય છે, કારણ કે અત્યાર સુધી આપણે જે પણ કર્યું એ અવળું જ કર્યું છે બધું, એટલે એ રીતે જ આપણું કાંઈ પણ આપણને ખોટું થાય છે, આપણે માંદા પડીએ છીએ, કાંઈ પણ થાય છે, દેટ્સ બીકોઝ ઓફ આવર મિસ્ટેક. બટ ઇફ એનીથિંગ ગુડ ઇઝ હેપનિંગ દેટ હેઝ ટુ બી કે ભગવાન કંઈક આપણને આમાં પ્રેરિત કરી રહ્યા છે, સારા ડિરેક્શનમાં પ્રેરિત કરી રહ્યા છે. એટલે એ બહુ અહીંયા ખાસ એ લોકોને વારંવાર આપણે અને એ રીતે એનાથી ભક્તિ એનાથી અહંકાર પણ આવવાની પોસિબિલિટી ઓછી છે કે જો મેં તને શીખવાડ્યું એટલે તને આવડ્યું, હા હા એવું એ પછી બરાબર. ચિંતા થઈ જાય તો એ પણ નહીં આવે. બરાબર છે. ઓકે. એ આપણા માટે પણ આ તો હવે છોકરાઓની આપણે વાત કરીએ છીએ, પણ આપણા માટે ધીસ ઇઝ જસ્ટ અ એક્ઝામ્પલ, પણ બધામાં એવું જ વિચારવાનું છે. ઓકે, ચલો તો આ વાંચીએ. શાસ્ત્ર જ્ઞાન અને તપ સંયમાદિ ક્રિયા આવ્યા પછી પરમાત્માની નજીક ન જઈ શકીએ તો જ્ઞાન માહિતીરૂપ અને ક્રિયા કાય ક્લેશરૂપ બને છે. એટલે આપણે આઈ થિંક આ વાત હમણાં આવી ગઈ ડિસ્કશનમાં, રાઈટ? અને પરમાત્માની નજીક લઈ જનાર ભક્તિ યોગ છે. કારણ કે ત્યાં અહંકાર નો પથ્થર ઝીરો થઈ જશે. અહંકાર નો પથ્થર નડતો નથી. વાંચ્યું છે નેક્સ્ટ ચેપ્ટર કે કેવી રીતનું છે બધાને? હા આગળ લે ને, આ એક આટલું પેજ તો પૂરું પેરેગ્રાફ લઈ લીધું. ઓકે, હા. યોગ એટલે શું? શ્રી જય વીરાય સૂત્રમાં પ્રભુ પાસે પ્રાર્થના કરવામાં આવી છે કે પ્રભુ તમારી ભક્તિના પ્રભાવે મને સુગુરુ જોગો પ્રાપ્ત થાઓ, અર્થાત સદગુરુનો યોગ થાઓ. અહીં સદગુરુનું મિલન કે પ્રાપ્તિ થાઓ એમ લખવાને બદલે યોગ થાઓ એમ લખવામાં આવ્યું છે. પરમ પૂજ્ય મહોપાધ્યાય યશો વિજયજી મહારાજ સાહેબે જ્ઞાનસારમાં યોગની વ્યાખ્યા કરી છે. મોક્ષેણ યોજનાદ યોગ, જે આત્માને મોક્ષની સાથે જોડી આપે તે યોગ છે, અથવા જેનાથી આત્મા પરમાત્મા સાથે જોડાય પરમાત્મા સ્વરૂપ બને તે યોગ છે. આ યોગ શબ્દ અતિ મહત્વનો છે. જે જ્ઞાન કે ક્રિયા આત્માને મોક્ષ સાથે પરમાત્માની સાથે ન જોડી શકે તે જ્ઞાન જ્ઞાન યોગ નથી, તેમજ તે ક્રિયા યોગ નથી. એટલે આમાં બોલો. એટલે તમારું જે પેલું એક્ઝામ્પલ હતું ઉપવાસનું હતું, તો ઉપવાસ કર્યો તો એ ક્રિયા કરી ફિઝિકલ, તો એમાં સાથે તમે મન શાંત થયું છે, તો એને વધારે ને વધારે તમે કેવી રીતે એમાં સમજી શકો કે મારું બધી ક્રિયાઓમાં જોડાણ, જ્યારે મન શાંત હોય ને ત્યારે તમારી જોડે મનમાં એનર્જી હશે કે બેન્ડવિડ્થ હશે કે તમે વિચારી શકો, એનાલિસિસ કરી શકો કે તમે કઈ જગ્યાએ ક્યાં કેવી રીતે જોડાઓ છો. તો એ વખતે લક્ષ્ય હોય કે આ મારે ઉપવાસ કર્યો કે મારે રસ ત્યાગ તો થાય જ, રસ ત્યાગ એ તો છે જ, પણ સાથે સાથે હું મારા સ્વરૂપમાં જે અડચણ આવે છે તેના કેવી રીતે સમજી શકું અને ભેદ જ્ઞાન કેવી રીતે કરી શકું, ત્યારે આ ક્રિયા થશે. ક્રિયા સફળ થયેલી કહેવાશે કે જ્યારે તમે થોડું 1 ઇંચ 2 ઇંચ આગળ વધતા રહો. ઓકે. it is helping me. I'm noticed that. એટલે અને આમાં છે ને મને ખાસ એવું લાગ્યું કે આમાં આપણે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, અને આમાં કહું છે ને મોક્ષ શું છે? યોજના યોગ. એટલે એકચ્યુઅલી બંનેને કનેક્ટ કરીને, કેમ કે એ છે ને જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, પણ એ મોક્ષ માટે પણ અત્યારે તો આપણે યોગ એટલે ભક્તિ યોગ છે આમાં. સાચા યોગ બેઝિકલી આમાં તો યોગનો ડેફિનેશન ઇઝ કે જે પણ વસ્તુ જ્ઞાન હોય કે ક્રિયા હોય, જે પણ મોક્ષ સાથે આપણને જોડે એ યોગ. જે મોક્ષ સાથે નહીં જોડે એ યોગ નથી. એટલે કે ફોર એક્ઝામ્પલ સામાયિક કર્યું પણ એ સામાયિક મને કંઈક ક્ષમતા સુધી નહીં લઈ જાય, એ ડિરેક્શનનો જાગૃતિ પણ નહીં લાવી શકે, તો પછી એ ખાલી માત્ર ક્રિયા થઈ, એ ક્રિયા યોગ છે. એટલે સાધન નથી બન્યું, ખાલી આપણે એનો ઉપયોગ
એટલે કરવા ખાતર કરવા ખાતર 45 મિનિટ કરી સામાયિક કરવાની છે એટલે કરી લઈએ તો એ સા- એ હમ. એટલે યોગ નથી. અહંકારમાં જતું રહે બધું. હા રાઈટ એક્ઝેક્ટલી એનો ઉલટું આ દુરુપયોગ થશે અને એ આ મોટા ભાગે અહંકારના આ વૃદ્ધિમાં જ એ જશે. એટલે સામાયિક કરો તો એને આવું કરી શકાય. સામાયિક કરો ત્યારે કાઉન્ટ રાખવાની જરૂર નથી કે મેં આજે સામાયિક કેટલા એટલે અત્યાર સુધી કેટલી સામાયિક થઈ, પણ એની જગ્યાએ એવું લઈ શકાય પર્સપેક્ટિવ કે સામાયિક એ મારો અભ્યાસ છે અને સામાયિક પાર્યું પછી મારી એક્ઝામ છે. ઓ યા ધેટ્સ એ ગુડ. બિગિનિંગમાં જે નેહા કીધું હતું એ દેટ ઇઝ ધ હા, થિંગ કે લાઈક exactly. આ પછી સામાયિકનો અસર કેટલી વાર સુધી રહે છે. એમાં પણ ઓલું એક્ઝામ્પલ આપ્યું છે કે ચા આપણે પીએ છીએ તો વી એક્સપિરિયન્સ ફ્રેશનેસ ફોર એટલીસ્ટ સમ ટાઈમ હાફ એન અવર 45 મિનિટ્સ. આપણે જમીએ છીએ તો એટલીસ્ટ ફોર કપલ ઓફ અવર્સ આપણને એમ લાગે છે કે આઈ એમ નાઉ માય સ્ટમક ઇઝ ફિલ્ડ. પણ સામાયિક કર્યા પછી એવું કંઈક જરા પણ ભાવ આવતો નથી બિકોઝ એ ડિરેક્શનમાં જાગૃતિ છે જ નહીં. તો એ જાગૃતિ આવશે તો પછી એ યોગના ડિરેક્શનમાં જશે. સો બેઝિકલી એવરીથિંગ દેટ વી ડુ ઇન્ક્લુડિંગ ધીસ સ્વાધ્યાય ઇટ શુડ બીકમ અ યોગ. એટલે આઈ થિંક આપણે લાઈક કંઈ પણ ક્રિયા કરીએ તો એ આવી રીતે સમરાઇઝ કરી શકાય કે કાઉન્ટિંગ, જેમ હર્ષે કીધું કે કાઉન્ટિંગમાં જવા કરતાં આપણે સતત એમ આપણી જાતને ક્વેશ્ચન કરીએ કે મેં સાચે ઉપવાસ કર્યું કે મેં સાચે સામાયિક કરી અને ઇફેક્ટ એના પછી કેટલી રહી એ એટલે સતત ક્વેશ્ચન કરતા રહેવાનું કે મારી રિયલી મારી સામાયિક થઈ છે. દેટ એ ચિંતન પછી ચાલે તો પછી આઈ થિંક ધ નેક્સ્ટ સામાયિક માઇટ બી બેટર કે ઓર નેક્સ્ટ ઉપવાસ વોટેવર જે પણ ક્રિયા કરીએ આપણે પૂજા કરીએ કાંઈ પણ કરીએ. feels to me like at our stage right now majority of the ધર્મની જે ક્રિયા છે ઉપવાસ કહો કે સામાયિક કહો કે ધ્યાન કહો કે સ્વાધ્યાય કહો mostly it is basically because we are so much engrossed in the world, so it's essentially just creating a શું કહીએ sort of separation. એક આપણને અવકાશ is basically creating an અવકાશ. એનાથી વધારે એ નથી પણ એ શરૂઆતમાં એ પણ બહુ ઉપયોગી છે. પછી અલ્ટિમેટલી જે મહાપુરુષો જે હોય છે એમના માટે તો આ બધી ક્રિયાઓ એકદમ સહજ થઈ જાય છે. તો અલ્ટિમેટલી આપણા માટે પણ સહજ હોવી જોઈએ. શું એટલે અત્યારે આપણા માટે હાર્ડ છે પણ પછી એમના થઈ માટે જશે. એઝ નેચરલ એઝ બ્રીધિંગ. હા બિકોઝ અગેન એ વન્સ આ થઈ જાય રાઈટ, વન્સ યુ રિયલાઇઝ જેમ આપણા માટે પણ ખાવું ઇઝ એકદમ એઝ સહજ, આપણા માટે જે વૈભાવની જે ક્રિયા છે સંસારિક ક્રિયા આપણા માટે એકદમ સહજ છે રાઈટ, લાઈક ટુ come home and hug Ashvi or to come greet somebody on their birthday and all those are like big sahaj for us. So again so એમના માટે because આટલા અન્ડરસ્ટેન્ડિંગના લેવલથી કરે છે એટલે પછી એ સહજ થઈ જાય છે એ કહેવાનું sort of. And again all the ક્રિયાનો ultimately પાછું જો યોગ શબ્દ પર જઈએ તો ફોકસ એ જ છે રાઈટ કે ઓલ ઓફ ધેમ આર ટેકિંગ ટુ ઓનલી વન ડિરેક્શન એન્ડ ધેટ ડિરેક્શન ઇઝ કે આપણા સ્વરૂપ સુધી આપણને લઈ જાય અને સ્વરૂપની શુદ્ધિ થાય. 100% સ્વરૂપની શુદ્ધિ ઇઝ નથિંગ બટ મોક્ષ. તો આંશિક શુદ્ધિ થશે તો એ યોગ થશે. અત્યારે લાઈક સો પાર્શિયલ શુદ્ધિ યુ કેન સે કે લાઈક સમ્યક દર્શન ઇઝ પાર્શિયલ શુદ્ધિ. મહાત્માઓ માટે સહજ થઈ જાય છે કારણ કે એટલે એ લોકોની ધીરે ધીરે ભક્તિ યોગની પરાકાષ્ઠા આવે છે. સહજતા એટલે આખું સમર્પણ થઈ ગયું છે અને સ્વરૂપ હું ભગવાન સ્વરૂપ છું એ ત્યાં સુધી પહોંચવાની યાત્રા છે. એટલે પછી તમે યાદ રાખવું કે હવે મેં આમ કર્યું કે એમ કર્યું એ પણ યાદ નથી રહેતું ને. એટલે મારે છે ને અલિપ્તતામાં વધારે પૂછવાનું કારણ એ જ હતું. મેં તમે ઓડિયો શેર કર્યો હતો ને મારા સાહેબનો, એમાં આઈ રિમેમ્બર કે 15 થી 18 કલાક મન શાંત રહે તો વધારે નજીક પહોંચવાની શક્યતા રહે આપણા આત્માના અનુભવ માટે. એટલે મેઇન એ કે અલિપ્તતા ઇઝ ધ કી
કે તો જ આપણને આપણા બહારના વાતાવરણની કોઈ જ અસર ના થાય. હા, That's હા. why like I એક વસ્તુ કહીશ અહીંયા તમે જે બોલ્યા ને એના હિસાબે હા. સી તમે મનને જેટલું શાંત કરવાની કોશિશ કરશો ને એ હા. મનને સ્પ્રિંગ દબાવ્યા બરાબર થશે. ઓકે. પણ જે આવી રહ્યું છે એનાથી ડિટેચ રહેવાની જેટલી કોશિશ કરશો એટલી અલિપ્તતા વધશે. કારણ કે જે મનને તમે જેટલું દબાવવાની કોશિશ કરશો એ તો કર્મના ઉદય પ્રમાણે થોટ્સ, લાગણીઓ, ઘટનાઓ બહાર તો બનવાની જ છે. તમે એને સ્ટોપ કરવાની ટ્રાય કરો છો મતલબ કે તમે એમાં કરતા ભાવ આવી ગયો, ડુઅરશિપ આવી જશે તમારી. હા. તો એ નથી કરવાનું. પણ જે ફોર એક્ઝામ્પલ ચલો આપણે ભગવાનના બી કેસમાં જોઈ લો ને કે ભગવાને કેવી રીતે કર્યું. ભગવાને બહારની ઘટનાઓ સ્ટોપ કરવાની ટ્રાય કરી. ભગવાને શું કર્યું? ભગવાન પોતે બહાર જે કરે છે એ થવા દીધું. એમણે એમાં પોતે કનેક્ટ નથી થયા એ એમને કાર્ય કર્યું છે. મતલબ તેવું જ કામ મનના કેસમાં બી છે. મન આપણું કેમ ચાલે છે? કારણ કે આપણી અમુક માન્યતાઓ બધી ખોટી સેટ થઈ ગઈ છે. સ્ટાર્ટિંગ ફ્રોમ કે હું કોણ છું અને મારું શું છે એ બધું ખોટું સેટ થયું છે. એના લીધે મન બધું ડાન્સ કર્યા કરશે, બધા વિચારો લાવ્યા કરશે. પણ જ્યારે ખાસ આપણે કરીને એ જ થાય છે, સોરી ટુ ઇન્ટરપ્ટ, કે વિચારો અને લાગણીઓ એને સપ્રેસ કરવી એના કરતા એમાં ભળવું અઘરું પડે છે. એટલે હા, એટલે એમાં આ જ ક્રિયા કરી શકાય. જ્યારે બી એવા થોટ્સ આવશે તો તમે એનાથી ડિટેચ એવી રીતે થઈ શકશો કે આ જે બેઝિસ પર આવે છે કે તમારા જે વ્યક્તિત્વના આધારે બધા વિચારો, લાગણીઓ આવશે. તો એ વિચારો અને લાગણીઓથી જેમ જેમ તમે અળગા થતા રહેશો તો એમ તેમ તમારા વ્યક્તિત્વથી બી તમારે દૂર અળગા થવાની શક્તિ આવશે તમારામાં. સત્વ બનશે. જ્યાં સુધી મને એવું લાગે છે ત્યાં સુધી. કે એટલા માટે જ કમિંગ બેક ટુ ધ પોઈન્ટ, વિચારો અને લાગણીઓને લેટ ગો કરવું સ્ટાર્ટિંગમાં ઇમ્પોર્ટન્ટ એ થશે. જરૂરી છે. અને જેમ જેમ શક્તિ આવશે તેમ તેમ વ્યક્તિત્વને લેટ ગો કરી શકાશે. કેમ કે પછી તો લક્ષ્ય એ જોવું જોઈએ કે વ્યક્તિત્વ, ઈગોને, અહંકારને કેવી રીતે લેટ ગો કરવું. અને અહંકાર મતલબ કે આપણું વ્યક્તિત્વ, આઈડેન્ટિટી બધું જ આવી ગયું. બધા જ આકાર એ અહંકાર. એ તો લાઈક ઓળખાતા પણ નથી હોતા. આપણને તો એવું જ લાગે કે Exactly. Yeah, થતું પણ Lara, નથી. you're right. હું ક્યાં અહંકાર કરું છું? ઓળખાતા જ નથી. પણ હવે વધારે જેમ અહંકાર સ્ટાર્ટિંગમાં થતું ને ત્યારે ઓલવેઝ સાહેબજી કે ને જ્યાં સુધી મિથ્યાત્વ છે ત્યાં સુધી અહંકાર છે. પણ તો પણ લાગતું નહોતું કે આ ઓલવેઝ સાચું નથી હોતું. પણ હવે વધારે એટલે લાઈક હાઉ વી કેન કનેક્ટ ઇન અધર વર્ડ્સ. પણ હવે વધારે સમજાય છે કે એમાં ભળી તો જવાય છે એટલે અહંકાર તો આવે જ છે. હા, તો બસ આ પેલા શૂઝમાં કાંકરો છે એવું ખબર પડવાનું ચાલુ થયું છે. પણ પ્રેક્ટિસ ત્યાં જ અટકી જઈએ છીએ. તમારા માટે સિમ્પલ છે. તમે અલા, એવું કદાચ કયું કહી દઉં. તમારો એવરી ટાઈમ નો ડાયલોગ છે, સિમ્પલ છે. પણ સાચે એવું જ છે. સાચે એવું જ છે. તમે બી એવું કહેશો એક દિવસ મને. બસ હોપફુલી તમને આવશે. ક્યાં જરૂર નહીં પડે. કલ્યાણ મિત્રો અને ગુરુ કૃપા અને પ્રભુ કૃપા. થશે. બધાનો સમય આવે થશે. સરસ. અહીંયા રાખીશું. એના પછીનો ટોપિક હા. ચેન્જ થાય છે. મેં જોયું તો પછી આપણને નેક્સ્ટ ટાઈમ લેવામાં સારું પડશે. Yeah, one quick Neha mentioned ઓલા સાહેબજીનો, તો એના પરથી યાદ આવ્યું કે સો પહેલા મેં એવું કીધું હતું, રાઈટ, કે લાઈક આધારશિલામાં શું હશે, રાઈટ. તો સ્વરૂપ પ્રત્યેની રુચિ, તો એ હજુ હાર્ડ છે બીકોઝ એ સ્વરૂપનો આપણને અભ્યાસ નથી. આપણે દરેક ભાવમાં, કોઈ પણ ભાવમાં આપણે હજુ સુધી સ્વરૂપ સાથે કનેક્ટ જ નથી કર્યા. તો સ્વરૂપ સાથે કનેક્ટ કરવા માટે જે સ્વરૂપ નથી એના સાથે ડિસ્કનેક્ટ પેલા થઈએ, એ આપણા માટે ઈઝી પડશે થોડું. એનું બીજું નામ છે વૈરાગ્ય. તો જે બધી વસ્તુઓમાં અસારતાનો બોધ થશે, આ અસાર છે, આ અસાર છે, આ તુચ્છ છે, એનાથી મારે, સો દેટ્સ વોટ, લાઈક હર્ષભાઈ માટે સિમ્પલ એના માટે છે, એટલે છે બીકોઝ એમને બધી વસ્તુઓ જે
એની નથી, એના પ્રત્યે એને અસારતાનું એકદમ તીવ્ર એ છે, રિયલાઇઝેશન છે. નથી હજી. અસાર રહેશે તો પછી કઈ નહીં, રાઈટ? લાઈક અત્યારે હવે કાલે અમારે થર્સડે ટ્રેશ ડે હોય છે, તો અમે ટ્રેશ નાખીએ પછી કેટલી વાર યાદ કરીએ કે લાઈક આજે આટલું ટ્રેશ કાઢ્યું, લાસ્ટ વીક આટલું ટ્રેશ કાઢ્યું હતું. રાત ગઈ બાત એ- ગઈ. શું? રાત ગઈ બાત ગઈ. હા, બિકોઝ બાતમાં કઈ વજન નથી, રાઈટ? તો એ અસારતાનો જેમ જેમ અભ્યાસ થશે વૈરાગ્યનો, તો એ રીતે, અને એનો સેકન્ડ પાર્ટ ઓફ ધ કોઈન ઇઝ કે રુચિ. તો એ ભક્તિ યોગમાં વી કેન સે કે પ્રભુ, લાઈક જે આપણે જનરલી જે ભક્તિને આપણે ઇન્ટરપ્રેટ કરીએ છીએ, એ પૂજા કરીએ, દર્શન કરીએ, ચૈત્યવંદન કરીએ, તો એ બધામાં પ્રભુના ગુણો પ્રત્યે આપણે દ્રષ્ટિ કરીએ, અને મારા પણ ગુણો એવા જ છે, અને એ ગુણો પ્રત્યે મને રુચિ થાય. તો એ રુચિ વૈરાગ્યનો જે કોમ્બિનેશન છે એ બહુ જ અમેઝિંગ કોમ્બિનેશન છે. તો એના પર આપણે જો પ્રોગ્રેસ કરી શકીએ તો વી કેન, તો આપણું જે પણ એક્ટિવિટીઝ થશે દે વિલ ગો મોર ઇન ધ ડિરેક્શન ઓફ યોગ. વૈરાગ્ય સહજ રીતે નથી આવતું. એની ઉપર મહેનત કરવી જરૂરી છે. બહુ ઈઝી છે કે આપણે તણાઈ જઈએ. કંઈ પણ સારું બને એમાં આપણે એમ વિચારીને, અને આશા અમર હૈ એમ કહેવાય છે ને, કે એટલે તરત આપણે આશા હોય કે હવે નેક્સ્ટ જે થશે એ સારું થશે, અત્યારે જે થયું એ ઠીક છે, તો જસ્ટ અત્યાર માટે આવું થયું. એટલે એ કેળવવું જરૂરી છે. એના માટે ભાવનાઓ ગૂંથવી. એટલે ભાવનાઓ પણ ગૂંથવી એટલે કઈ રીતે? અત્યારે જે બની રહ્યું છે એમાંથી સાર લેવાની જરૂરત છે. કે અત્યારે કાંઈ પણ આપણે માંદગી આવી કે કાંઈ પણ થયું, કોઈએ કાંઈ કીધું, દરેક નિમિત્ત આપણે વૈરાગ્યનું નિમિત્ત બનાવી શકીએ છીએ. અને એ જરૂરી છે, તો જ અલિપ્તતા આવશે. આપણે યુઝ્યુઅલી શું કરીએ કે એ કાંઈ પણ થાય એમાંથી વી જસ્ટ આઈધર આપણે પોઝિટિવ રીતે લેવાનું ટ્રાય કરીએ, અને એમાં આપણે જે વૈરાગ્યનું નિમિત્ત બનવાનું હતું એ દબાવી દઈએ. એટલે થોડુંક એમાં નેગેટિવમાં જવાની જરૂર પડશે. વૈરાગ્યમાં નેગેટિવ એટલે થોડુંક એ રીતે નેગેટિવ જોવું પડશે કે સંસારમાં બધું જ નેગેટિવ છે, બધું, નથિંગ ઇઝ સાર નથી કાંઈ. અને ખાલી એટલે સંસારમાં સાર નથી એટલે એમ બોલવાથી નહીં, પણ આપણે રોજની જે પણ આપણને ઘટનાઓ થાય છે એમાંથી સાર. કારણ કે બધા એ ભૂતકાળ આપણી સૌથી નજીક છે વસ્તુઓ કે વ્યક્તિઓ. એટલે બધા પૂતગલના ખેલ છે. હા, એટલે કોઈ બહુ વધારે પડતા મારા વખાણ કરે તો રાજીના રેડ થવાની જરૂરત નથી. તરત જ આપણે જાતને રોકવાનું. દેટ્સ આઈ ટ્રાય ટુ પ્રેક્ટિસ દેટ એઝ મચ એઝ પોસિબલ. કે કોઈ પણ, અને રાકેશ વિલ ઓલવેઝ સે દેટ કે તું તો કોઈ દિવસ કોઈક સારું કે પણ તું સારી રીતે નથી લેતી. પણ મારું એ લાઈક ધ પ્રેક્ટિસ દેટ આઈ એમ ટ્રાઇંગ ટુ કલ્ટિવેટ, કે એ રીતની હેબિટ પાડું છું કે એમાં ભળી ન જવાય. જાગૃતિ. હા, કોઈ બહુ વખાણ કરે કે કોઈ બહુ નેગેટિવ કહી દે, બંનેમાં. We are trying to end, તો હવે અત્યારે એડવર્ટાઇઝિંગ નો ટાઈમ છે. So if you need additional material for this, so you can look at the awakening માં ઓલું જે હેતાબેન અને ઋષિભાઈનો જે ડાયલોગ હતું એ લગભગ એવું જ છે. If you look at it, how it progresses, like she first paints a very negative picture of the sansar, so then he asks કે like આ બધું નેગેટિવ છે તો પછી like what to do, like what is the, તો પછી she says કે no, there is light at the end of the tunnel. So basically again આ નેગેટિવ આપણે એટલા માટે કહીએ છીએ કે ભાવ સુધી આપણે એને પોઝિટિવ સમજ્યા. પોઝિટિવ માન્યું છે, રાઈટ? હા, એટલે ખરેખર તો એ પોઝિટિવ છે જ નથી, પણ આઈ મીન નેગેટિવ જેવું પણ નથી, પણ બીકોઝ આપણે પોઝિટિવ માન્યું હતું તો એનો ટ્રુ જે છે વર્ડ અસારતા, જો બેસિકલી તો એને અસાર માનીએ તો પછી કઈ નેગેટિવ જેવું છે જ નહીં. એટલે એમાં પેલું છે ને કે સંસારમાં સુખ છે પણ શાશ્વત સુખ નથી.
શાશ્વત સુખનો અંશ પણ નથી. હા એટલે સુખ છે જ હા. નહીં સંસારમાં તો સુખ છે જ ડોરીવાળા નહીં. હમણાં જ છે. ડોલીવાળા એમને જેવું એ સુખ સોંગ છે. છે ને like I just relate that but that હા is એ the- સોંગ તો ઠીક છે એ સોંગમાં I mean સોંગમાં again they have some limitations right તો એ પણ હા. અંશ એમાં છે એટલે even I felt કે એ લોકોએ થોડું આ બરાબર નથી લીધું પણ હમ. ખરેખર તો I mean and again you can interpret it in ઠીક various છે, ways subtle. પણ મેન તો એ જ છે કે જે આપણું જે સુખ છે લાઈક હર્ષભાઈ યુઝ ટુ યુઝ ધ એક્ઝામ્પલ ઓફ કે લાઈક આપણે આ પેન કિલર ઓર પેન હા. રિલીવર અરે હા સુખ એ છે તો ચાલતું જ રહે છે. અને આપણે શાસ્ત્રમાં ડોલીવાળા નો એક્ઝામ્પલ આપ્યું છે હા હા. એક ખભાથી બીજા ખભા ઉપર ભાર શિફ્ટ કરે તો Oh, થોડી yeah. જે રાહત હોય છે એ સુખ છે બેઝિકલી એ સુખ માને છે. હા એને આપણે સુખ માનીએ છીએ આપણું સુખ એવું છે. આપણું થોડું દુઃખ ઓછું થાય દુઃખની માત્રા ઓછી થાય એને આપણે સુખમાં કહીએ સુખ છીએ માનીએ છીએ. સુખ છે નહીં આમાં જ આપણે once we go forward એમાં 7મા સ્તવનમાં એમને સુખની ડેફિનેશન હવે આપી હું છે એ જ કહેતો હતો કે સાચું સુખ શોધવું હોય તો 7મા સ્તવનમાં વાંચી લો તો સમજાય છે. તો આ ફર્સ્ટ સ્તવનમાં મેઇન લાઈક સાર શું છે એનું શું છે? હજી વાંચવા તો દે પછી આપણે એ વાત પર ફર્સ્ટ સ્તવનનો મેન સાર એ જ છે કે પ્રભુ પ્રત્યે દેવ પ્રત્યે ગુરુ પ્રત્યે ધર્મ પ્રત્યે રુચિ કેળવવી શ્રદ્ધા. પ્રીતિ પણ આ તો કેળવવી તમે સરપ્રાઈઝ ખોલી દીધું આવું થોડી ચાલે. એમને અધીરાઈ છે એટલે પછી આ વોઝ લાઈક કે ના કહી દઈએ એવું નહીં કહેવાનું. અને એ રુચિ એના માટે કે એ બીકોઝ એ બધા દે આર ધ ટ્રુ કલ્યાણ મિત્ર એવી રીતે પણ કહી શકાય લાઈક સો આ પંચસૂત્રમાં ગુરુને કલ્યાણ મિત્ર કીધું છે તો બેઝિકલી દે આર ધ વન હુ ટેલ અસ અબાઉટ અવર ટ્રુ નેચર તો આપણા સ્વરૂપની રુચિ એમના લીધે વધે છે તો એટલે એ બધા ઉપકારી તારક તત્વ અનધર વર્ડ ફોર ધેમ ઇઝ તારક તત્વ તો તારક તત્વ પ્રત્યે પ્રીતિ વધે બહુમાન વધે રુચિ વધે એ મેન પહેલા સ્તવનનો સાર છે અને એના માટે એનું ઊંધું પણ કરવું પડશે મિનિંગ કે જે મારક તત્વ જે છે એના પ્રત્યે વૈરાગ્ય વધે એટલે પૈસા કુટુંબ પરિવાર લાડી વાડી ગાડી એઝ પંડિતજી યુઝ ટુ સે ચાલો આપણે ઓવર ટાઈમ Yeah. મજા આવી ગઈ. કોને મજા આવી? ગિરીશભાઈ પૂછે. ગિરીશભાઈ એ અમે લાવ્યા આવું કોને કોઈ મજા આવી? કાનને મજા આવી કે તમને મજા આવી? ગુરુદેવ શ્રી કે ગિરીશભાઈ એમ પૂછતા હોય છે. activity. ચાલો જીના મેં કઈ કીધું કોઈનું મન દુઃખ થયું તો બોલો સર્વમંગલ હર્ષભાઈ સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વધર્મ શેનમ જયદિશાસ્. પપ્પા કહે છે એક્ટિવિટી સારી કરો છો તમે. સારું આ તમારા આપના આશીર્વાદ આપના આશીર્વાદ મળે તો બસ વધશે નહીં તો Follow પછી કરાવી. હર્ષભાઈ તો ક્યારેક વન્સ ઇન અ વાયલ જ ખાલી કહે છે પછી દર વીક નથી કહેતા અરે સાંભળો તો. અનુસરવા જેવી છે. Sorry, શું કહો છો? અનુસરવા જેવી. નહીં. એક્ટિવિટી અનુસરવા જેવી છે એમ કે છે. હા સારી છે. ના બરાબર છે તો રૂબરૂમાં ક્યારે આવો છો હર્ષભાઈ? આપણે બધા સાથે મળીને સ્વાધ્યાય કરીએ. હવે રૂબરૂ તો તમે સિદ્ધાચલમ આવો, હર્ષભાઈ આવે છે ત્યાં. તમને અનુકૂળ હોય તો તમે આવો રવિનભાઈ ત્યાંથી લેતા આવો ને એમને. લઈ આવીએ ત્યાં ઉપાડીને લઈ આવશું 12મી જુલાઈ છે અમે નક્કી કરીએ છીએ 12મી જુલાઈ. હું મોટી બેગ આપીશ તમે બે સાથે. 12મી જુલાઈ પૂજા માટે જુલાઈનું શું છે? પૂજા નાત્ર નક્કી કરીએ છીએ. અચ્છા અચ્છા હા, યા હા. હર્ષભાઈ તમારે ડ્રાઈવ કરવાની પણ જરૂર નથી પછી રિટર્ન ની સાઉથ વેસ્ટ બુક કરી લેશું કરીએ બેગ પેક કરીને સીધા ચલમ આવી જજો બોલો. ના નહીં થાય હું અઘરું છે. થશે કેમ નહીં થાય આ જ અઘરું છે ભાઈ એમના માટે. ગૃહવર્ત સારો નથી લાગતો. બાર એટલે તો નેક્સ્ટ વીક જ છે ને સો બેઝિકલી 1 વીક યુ હેવ ટુ વર્ક ફ્રોમ હોમ હા નહીં એટલે એવું નહીં પણ અહીંયા ઓફિસ હવે જવું પડે એવું હોય છે બધું એવો પ્રોજેક્ટ ટાઈપનો છે એટલે હર્ષભાઈ ભવિષ્યનો પ્લાન કરે.
બે દિવસ છે કે 3 દિવસ છે? હમણાં 2 દિવસ છે પણ કદાચ 3 દિવસ બી જવું પડે. એમને કહેજો ઓગસ્ટ પછી અહીંયા કરો. અહીંયા બધાને થઈ જ કહું છે ને ઇન પર્સન સ્ટાર્ટ. Yeah. ઓગસ્ટ પછી કહેજો કરવાનું. પણ આ સારું છે ને, બુધવારનું આપણે હવે કન્ટિન્યુઅસ જોબ હોય. મારે મૂવ થવાનું બી થઈ ગયું, હવે બધા રીઝન્સ પતી ગયા. આજે મારે થાકવાનું બી થઈ ગયું. તમારે થાક